લીધો છે. ઘઉંના લોટમાં મેં 1 ટીસ્પૂન જેટલો રાગીનો લોટ મિક્સ કરેલો છે. પ્લસ ઓટ્સ ને મેં ક્રશ કરીને લીધો છે, એકદમ પાવડર કરી નાખ્યો ઓટ્સ નો. અને બીજો લીધો છે જુવારનો લોટ. એટલે આ 4 કોમ્બિનેશન લીધા છે અને મેંદાનો ઉપયોગ બિલકુલ તમે નથી કર્યો. બીજી સામગ્રીમાં શું છે? સામગ્રીમાં ઈસ્ટ છે, ઘી લેવાનું છે, ખાંડ, મીઠું અને બાકી દૂધ ને પાણીથી લોટ બાંધવાનો છે, એ બધી વસ્તુ. ઓકે. અને આ બ્રેડ કેટલી વારમાં રેડી થશે? બ્રેડ ને 3 સ્ટેપમાં રેડી કરવાનું. એક પેલા લોટ બાંધીને એને પ્રૂવ કરવાનો 1 કલાક, પછી પાછો ફરીથી 30 મિનિટ પ્રૂવ કરવાનો અને પછી એને બેક થતા 20-25 મિનિટ થાય. ઓકે. પ્રૂવ કરવાનું હોય એટલે પણ એમાં તો કઈ આપણે એવું કઈ કામ કરવાનું નથી, થોડો રેસ્ટ આપવાનો છે. રેસ્ટ આપવાનું છે. અને સામગ્રી જોતા એવું લાગે છે કે નોર્મલ બ્રેડ કરતા કઈક અલગ બનવાનું છે. મસાલા બ્રેડ છે, મલ્ટીગ્રેન મસાલા બ્રેડ છે, એટલે થોડી સ્પાઇસી ને ચટપટી છે. અચ્છા, સ્ટાર્ટ કરી દો. કરી લે. એમાં એક મોટું બાઉલ લેશું. એની અંદર પેલા ઘઉંનો લોટ છે, લગભગ 1.5-2 કપ જેટલો. એની અંદર રાગી 1 ટીસ્પૂન જેટલો મિક્સ કરેલો છે. 2 ટેબલસ્પૂન જુવારનો લોટ છે. 2 ટેબલસ્પૂન મેં ઓટ્સ ને ક્રશ કરીને લીધું છે. બધું બરાબર મિક્સ કરી લેશું. ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ પર્ટિક્યુલર ધાન હોય, જેમ કે આપણે રાગી જ લઈએ, ખૂબ હેલ્ધી છે અને એને ખાવું જોઈએ, પણ જયારે એની બ્રેડ બનાવીએ તો એ ઓછી ગમતી હોય છે. હા, એકચ્યુઅલી આખી રાગીની બ્રેડ કે તમે બનાવવામાં થોડું એટલું ફર્મેન્ટેશન ન થાય, પણ તમે થોડી મિક્સ કરવામાં વાંધો ના આવે. 1 કે 2 ટેબલસ્પૂન મિક્સ કરો તો એનું ન્યુટ્રિશન પણ આવી જાય અને હેલ્ધી બી થાય. પેલા લોટ લીધો, એની અંદર આપણે સૌથી પહેલા ઈસ્ટ નાખશું. આ ફ્રેશ ઈસ્ટ છે એમાં. હવે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી ખાંડ લેશું. આ નવસેકું પાણી છે. ઓકે. લગભગ આપણે 100 ml જેટલું પાણી આમાં લેશું. પછી વધારે જોઈએ તો 1-2 ચમચી આપણે નાખી શકીએ. અચ્છા. અને 50 ml જેટલું દૂધ લેશું. એટલું દૂધ કે એટલું પાણી લઈ શકીએ? ના, એક દૂધ પાણી મિક્સ લેવાનું બ્રેડ બનાવવામાં હંમેશા. કેવો લોટ બાંધીએ છે? રોટલી કરતા થોડો કઠણ. એમાં આ લોટમાં પાણી, દૂધ બધું નાખી દીધું છે. થોડું હજી આપણે 1 ટીસ્પૂન પાણી નાખશું. બોલ ને ગ્રીસ કરી લેશું જરા. ઓકે.